તો સંપત્તિનો વિવાદ કોઈ નથી. વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો. વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો, પણ હું અનપઢ માણસ છું, તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો હતો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે. બીજો મુદ્દો એવો એક આવ્યો કે કાલે પરમ દિવસે 2 દિવસ ઇન્ટરવ્યૂમાં એવું બોલ્યા કે નર્મદા આશ્રમ સરકારનો છે અને સરકારી મિલકત કબજે કરી. સરકારી મિલકત મારા ગુરુજી પાસેથી આશ્રમ બનાવેલો અને એને પણ ત્યાર આશ્રમ એક મહાત્માએ સોંપેલો. વિવાદ માત્ર ને માત્ર વહીવટ ગેરવહીવટ થતો, એટલા માટે આ નિર્ણય લેવું પડ્યો. મને અહીંયા આવવા ન દેતા, એટલે મારા પગલું ભરી અને મારે જબરદસ્તીથી અહીંયા આવવું પડ્યું.